જંબુસર ખાતે ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળતા સરકારના પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ હોવાના દાવા સામે સવાલો ઉઠ્યા છે। ખાતર લેવા માટે ખેડૂતો રાતથી જ વિતરણ કેન્દ્ર પર પહોંચી ગયા હતા અને વહેલી સવારથી જ લાંબી લાઈનો લાગી હતી। નંબર જળવાઈ રહે તે માટે ખેડૂતોએ ચપ્પલની લાઈન લગાવીને પોતાની જગ્યા રોકી હતી। વિતરણ કેન્દ્ર પર 2000 ગુણનો સ્ટોક હોવા છતાં અંદાજે 9000 જેટલા ખેડૂતો ખાતર માટે ઉમટી પડતા સ્થિતિ વધુ ગંભીર બની હતી। ખેડૂતોમાં ધસારો વધતા વિતરણ કેન્દ્ર પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। ખાતર વિતરક દ્વારા ખેડૂતોને શાંતિ જાળવવામાં અપીલ કરવામાં આવી હતી, જ્યારે ખેડૂતો દ્વારા સરકાર વધુ પ્રમાણમાં ખાતરનો જથ્થો ફાળવે તેવી માંગ પણ કરવામાં આવી છે। તમે અહીંયા જોઈ શકો છો, ઓછામાં ઓછા 800 થી 1000 ખેડૂતો ખાતર લેવા માટે આવ્યા છે। 3 દિવસ પહેલાં નાયબ ખેતી નિયામકને મેં ટેલિફોનિક રજૂઆત કરી હતી, ત્યારે એમણે મને કીધું હતું કે 5-6 ગાડી મોકલાવું છું જે કાવી અને જીનમાં, જેથી બધા ખેડૂતોને ખાતર મળી શકે। પરંતુ આ સરકારને ખબર જ નથી પડતી કે જંબુસર તાલુકાની અંદર કેટલી જમીનમાં કપાસ વાવેલો છે। એમની પાસે તલાટી છે, ગ્રામસેવક છે, જેના આંકડાઓ મંગાવે તો એમને ખબર પડી જાય કે જંબુસર તાલુકાની અંદર 80,000 થી 1 લાખ એકરની અંદર કપાસ છે અને 1 એકરની અંદર કમસે કમ આખી સિઝન દરમિયાન 3 થી 4 ગુણ જોઈએ, એટલે જંબુસર તાલુકાને 3 થી 4 લાખ ગુણની યુરિયાની જરૂરિયાત પડે। પરંતુ આ કેટલાક હથકંડા એવા કરે છે કે યુરિયાની જોડે કંઈક બીજું આપે છે। આજ રોજ અમારે ખાતર વિતરણ કરવા અંગેની કામગીરી ચાલુ છે। સરકાર દ્વારા જરૂરી જથ્થો આપણને ઉનાળામાં આપેલો હતો સ્ટોરેજ માટે, અને આજે ખેડૂતોને મળી રહે તે રીતે સરકારના સ્ટોરેજમાંથી આપણને 4 ગાડી જેટલો માલ છૂટો કરેલ છે અને આજે ખેડૂતોની લગભગ 700 જેટલા માણસો ખેડૂતો આવેલા છે। દરેક ખેડૂતોને અમે ટોકન આપેલી છે અને સ્ટોક પ્રમાણે અમારે જેટલું વિતરણ કરવાનું થશે એ રીતના ભાગે પડતા ખેડૂતને અમે આજે રોજ વિતરણ કરવાના છે। એટલે ખેડૂતોને અમારી એક નમ્ર વિનંતી છે કે થોડી ધીરજ રાખે। સરકાર તરફથી જે કંઈ જથ્થો મળશે અમે ખેડૂતોને સમયસર પૂરો પાડીશું અને સરકાર અમારી જોડે છે, પરંતુ